ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ બધા મિત્રો કેમ છો? મજામાં જશો ને? આજે વાતાવરણ હાવ ઝાકરનું થઈ ગયું છે, બધી બાજુ ઝાકર આવી ગઈ છે સવારના પોરમાં. આપણે ગાયું દોવાઈ ગયું છે બે. હવે આપણે જવાનું હશે દૂધ દેવા. પછી આવીને જોઉં આજે માંડવીમાં ચક્કર મારશું કે એકાદા પછી સીપડા હે એ જોવા જાઉં પાકી ગયા કે નથી ભાઈ ક્યાં. ચાલો આપણે દૂધ દેવા જાય. તો મિત્રો આપણે દૂધ દઈને વાડીએ આવી ગયા હે. હવે માલને નાખવાનું હે, નાખી દઈ. ખોળ આપણે છે ને વાઢી આવ્યા હતા, કાલ ગયા નહોતા ચારવા એટલે તો બધું નટાણે ખોળ નાખી દઈ. સાવન આવી ગયો છે. ચાલો આપણે માલને નાખી દઈએ પછી મળીએ. ચાલો મિત્રો આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. હું સાવન બે જાય હે કામિયા મંદિરે. તો હાલો ત્યાં જાય અને ખેતરમાં જાઉં તો પારખ એનું સાવન કે મારે આજ રજા છે તો કેમણા જ્ઞાન મેં કીધું હાલ કામિયા મંદિરે જાય. તો અમે બે જાય હે કામિયા મંદિરે. હાલો મહિડા મિત્રો આપણે ગામમાં પૂગી ગયા હે. ગામમાં થોડું કામ હતું તો આવ્યા હતા. હવે જાય હે કામિયા મંદિર તરફ. ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા છીએ કામાઈ મંદિરે. ચાલો તમને દર્શન કરાવું. આમ સાવન બે આવી ગયા છે. મિત્રો અહીં નવરાત્રિની તૈયારી ચાલી રહી છે. દર વર્ષે નવરાત્રિ હોય છે. અમે દર વખતે 2-3 નોરતા અહીં આવીએ છીએ. આ બાજુ છે જૂનું મંદિર. ત્યાં આપણે દર્શન કરતા આવીએ. મિત્રો અહીં પાછળ બહુ મોટો બગીચો છે અને આમ સામેની બાજુ બગીચો છે મંડપની પાછળ. અને દર વખતે છે ને દશેરાનો મેળો થાય છે આ બાજુ આગળ. આ રસ્તો જાય ને આ જગ્યા ઉપર દશેરાનો મેળો થાય. આપણે દર વખતે આવીએ જ છીએ. આપણે ગમે લગ્ન કે હોય તો આપણે ફોટા પાડવા આ લોકેશન ઉપર આવીએ, કારણ કે બહુ મસ્ત લોકેશન છે. સામેની બાજુ બગીચો છે આમ, અને આમ પાછળ બહુ મોટો બગીચો છે. હા, સામે આ ધાર ઉપર છે દર વર્ષે મેળો થાય દશેરાના દિવસે. શું કરવા આવ્યું? મજા આવી? વાંધો નહીં. અહીં હે ને ગરબી હે ને ત્યાં આપણે 1 થી 2 નોરતા દર વખતે અહીં આવીએ જ છીએ. બહુ મજા આવે અહીંયા.
બાજુ નદી છે અને અહીંયા મગરની વાત સંભળાતી હતી અટાણે તો હોય કે ના હોય ખબર નથી ને આપણે જે નદી છે ને એ નદી સીધી અહીંયા આવે અહીંયા બહુ મોટો બગીચો છે પાછળની સાઈડે બગીચો છે હા શું શું છે નદી હોય ને માછલા તો હોય ને અત્યારે કાલ નોરતા હે તૈયારી થાય છે બધી આમ આમ દશેરાના આપણે આવશું ને બધા મેળામાં કાં સાવન તાર આવું ને જ્યાં સુધી દેખાય ને ત્યાં સુધી મોટો બગીચો જ છે આમાં ઘણું બધું આગળ છે આમાં આપણે રસ્તામાં આવ્યા ને રસ્તામાં છે માધુપુર ગામ સુધી થોડોક આ બાજુ છે અત્યારે સાફ સફાઈનું કામ ચાલુ છે અને દશેરાના દિવસે બહુ મજા આવે એવું હોય તો હાલો આપણે નીકળીએ ઘર તરફ ગાડી મિત્રો આ બાજુ છે ને મોટો બગીચો છે રસ્તાની બાજુમાં જ છે મિત્રો આપણે આવ્યા હે દિલીપભાઈ તબેલે શું કેવું થાય દિલીપભાઈ તમારું એવું હોય દિલીપભાઈ હમણાં હે ને ભેંસ લીધી છે કોઈ કોંગ્રેચ્યુલેશન તો કહી દેજો બરાબર ને દિલીપભાઈ દિલીપભાઈ ડોબા ઘણા હે બધા ઝીણકા હે આ બે ભેહું હે ને બાકી બે ત્રણ પાડી છે કેટલી પાડી છે પરેશ બે મોટી ભેહું બે નહીં ત્રણ પાડ્યું છે બે વડિયું ને એક ઝીણકી અને આ હે ને અમારે સાવન જેવી છે અસપરી કાં સાવન હે ને ના સાવન જેવી તો નથી આપણે ઓલી ગમાણ છે ને આની તૈયાર લીધેલ છે ના રે દિલીપભાઈ માંડવી કેટલી પાવાની છે છોરા ઈ નહીં માંડવી બસ મારતી નથી ને માણસ જોઈને ઘા કરે કેવી મજા આવે ભાઈ વાઢવાની હે ને વરસાદની હાવ પડી ગઈ છે તો અરે એટલી વાવલ હતી બધી પડી ગઈ છે નહીં બાકી માંડવી તો સારી છે દિલીપભાઈની અહીંયા સારી છે કે ઓલી વાડીએ માંડવી બધી સારી તો વાંધો નહીં તો અવાર શું પેટ્રોલિયમ આપણે છોડાવવાનું જ છે ને ડીઝલ હમણાં દિલીપભાઈ હે ને લાખ રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો ભેંસ લઈ આવ્યા નહીં તો મિત્રો આપણે દિલીપના ઘરેથી આવી ગયા હતા એક દોઢ વાગે આજુબાજુ અટાણે નીકળી ગયા છે ગાયું લઈને આપણે મિત્રો હું અહીંયા આવી ગયો છું નદીને કાંઠે માલ સારવા અહીં બધા કમ્પ્લીટ કરે છે જ્વારિયા બધા ને એક હજી ઘટે છે ક્યાં ગઈ યશોદા જો આવી ગઈ આપણી યશોદા આ સોનું આ બધી ભેં અને અહીંયા છે આપણી મીરા પાછળ યશોદા ગઈ હતી પાણી પીવા અને હવે અહીંયા હે ને પેલા નદી અહીં પહેલાં ખડ વડું હતું પણ પછી નદી આવી ગઈ એટલે હે ને ખડ બધું ભરી ગયું હતું અને હવે પાછું ખડ કોયરું છે ત્યાં આવે નકર અહીંયા આવતા નહીં આમાં અંદર જ રહેતા હવે અહીંયા આવે છે આ બધેમાં ખડ છે આગળ ખડ છે પણ આમ ધ્યાન રાખવું પડે પછી આગળ છે ને વધારે અંદર વહી જાય
આમ તો હજી ઘર બાજુ ના જાય પણ આમ વધારે વયા જાય. મિત્રો આપણે કાલ ભેહું ચારવા આવવાનું છે નહીં, કારણ કે કાલ અહીંયા બાજુમાં કેશોદ ગામ છે ને આવડ માતાજીનું મંદિર છે. એ મંદિરે અશ્વ રેસ છે, ઘોડાની રેસ થાય છે દર વખતે. અને અમારો આખું ગ્રુપ, મારા બધા ફ્રેન્ડ છે ને જે ઘોડી રાખે છે એ ટોટલી આપણા ફ્રેન્ડ આવે છે, એટલે હું પણ જઈશ. અને કાલના વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ આવી છે. કાઠિયાવાડની બેસ્ટ ઘોડીઓ, રેવાલ ચાલવાળી બેસ્ટ ઘોડીઓ, બધી જ ઘોડીઓ હું તમને મારા વ્લોગની અંદર બતાવીશ. તો મિત્રો 6:45 વાગી ગયા અને આપણે નીકળી ગયા અહીં ઘર તરફ. હવે જાય અહીં, કારણ કે વિડીયોનું એડિટિંગનું કામ થોડુંક બાકી છે, એ પતાવી લઈ. પછી ગાય દોવાની બાકી છે, ગામમાં દૂધ દેવા જવું છે, એવું છે. આ બાજુ આપણે આવી માંડવી છે અમારી બાજુ. મારે આજ કદાચ પાણી ચાલુ થઈ ગયું છે અને કાલ કરવાનું છે, પણ કાલ તો આપણે જવાનું હોય આવડ મંદિરે, એટલે બાપા કદાચ વારીએ, આપણે તો નહીં વારીશું. જોઈ ઘરે જઈને કદાચ લાઈન પથરાઈ ગઈ હશે, કારણ કે દવા છાંટી તો લાઈન બધી કાઢી લીધી હતી આપણે, ખાલી પાથરવાની હેવ પડી તો બધી ત્યાં જ. જે ટ્રેક્ટરમાં આડી આવતી હતી ને એ કટકા આપણે કાઢી નાખ્યા હતા, એટલે એ કટકા પાથરી દઈએ એટલે રેડી. અને ગાયું છે ને બે જાય છે, ગાય કા ઓલી ગાય મોર થઈ ગઈ, ત્યાં વાહે રહી ગઈ. જો ભાગ્યા બધા. તો મિત્રો હું ડબો કરવા ગામમાં આવી ગયા દૂધ દેવા દીના કાકાની દુકાને. દીના કાકા શું કેવું હતું તમારે? 5 વાગે મોકલાવું મારા વાલા. જોતી હોય કોમેન્ટ કરજો. મિત્રો આપણે દૂધ દઈને આવી ગયા અહીં, ગાય બધી કમ્પ્લીટ અહીં હે ને ખીલા બદલી ગયા છે અટાણે. ને હવે આપણે માલને નાખવાનું છે ખડા, કારણ કે અટાણે સાંજે નાખી દઈએ ને તો સવારે પાછી ઉપાધિ નહીં, સાંજે અને પાછા 10 વાગે નાખી દઈએ કાયમ, કાં સવારે ને કાં 10 વાગે, બેમાંથી એક ટાઈમ, એટલે હે ને ધરાઈ રહીએ, બપોર સુધી ભૂખ્યું ના રહીએ. તો હાલો બધાને નાખી દઈ. તો હાલો મિત્રો બધાને નખાઈ ગયું છે કમ્પ્લેટ, બધા ખાઈ છે કમ્પ્લેટ. અને આપણે હવે છે ને અહીંયા ઓલી પાછળ વાડી છે ને એમાં પાણી ચાલુ છે, મોટર ચાલુ છે આપણી. તો ખાઈ પીને જરાક આપણે જોવા જાઉં, કારણ કે રાતે મોટર ચાલુ હશે. હું તો નહીં વારી પણ બાપા વારીએ. માલને કમ્પ્લેટ નખાઈ ગયું. તો હાલો જમી લઈ, જમી અને પછી આપણે જવાનું એ મોટર પાણી વારીએ ત્યાં. તો મિત્રો આપણે ભોગી ગયા છે પાણી વારવા. જોઈએ આમાં ક્યાં કટકા છે, આપણે જોતા નહીં. પપ્પા પાણી વારતા હતા એટલે એને ખબર છે. જમીને મેં કીધું કટકો જોતો આવું, પણ વાંધો નથી. 1 કલાક જેવું થાય ને ત્યાં કટકો બદલાવાનો, 1 કલાક ને 10 મિનિટે કેમ કે મગ પહેલાં હું છે ને વાંથી હરંગ પાતો ને ત્યાં 2 કલાક ને 10 મિનિટે કટકો બદલાવવાનો હોય. અને અટાણે અડધેથી પાણી, જો અહીંથી જો સામે બલ દેખાય ત્યાં સુધી પાણી, એટલે 1 કલાક જેવો સમય લાગે. લાઈન પાથરલ હારે આપણે લાઈન દવા છાંટીને ત્યાં કાઢી નાખી, નકર પાથરલ તો હતી જ. હવે જોઈ આમાં આમ પાણી આવે છે, એ વાંક્યાં સુધી પાયેલ છે બધામાં. જોઈ હેઠે પૂગી ગયો હોય ને તો કટકો બદલાવી નાખીએ, નકો પછી હજી થોડીક વાર જવા દઈએ. પાણી મિત્રો અમારે તો અવાર છે ને બરાબર હાલતું જ નથી, ઊંધું જ હાલે છે. કારણ કે મેં બહુ પડ્યો ને, જેમનું વરસાદનું પાણી ગયું ને એમનું જ આ પાણી વહી જાય. વાંથી 4 પાટલા હોય તો કાં હેઠે પૂગે તો 2 થઈ જાય, કાં 4 ના 10 થઈ જાય, એટલે કાંઈ મેળ જ નથી આવતું પાવાનું. આપણે ઓલી વાડીમાં તો ફુવારા જ ચાલુ રાખ્યા હતા. તો હાલો વ્લોગને એન્ડ આપીએ. વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય એ મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણે આજે થોડીક વાર જ પાણી વારવાનું છે, અને કાલ આપણે જવાનું હોય આવડ મંદિર અશ્વ રેસમાં. કાલનો બ્લોગ બહુ જ ઇન્ટરેસ્ટિંગ થાય.